નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિશ્વગ્રામ વિદ્યાપીઠ વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10નું પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન અગાઉના વિડીયોમાં આપણે એમની શરૂઆત કરેલી, જેમાં આપણે જંગલ વિશેની વાત કરી અને વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકારની પણ વાત કરી. નિર્વનીકરણ એટલે શું, તેની અસરો અને વન સંરક્ષણ અંગેના ઉપાયો આપણે અગાઉના વિડીયોમાં જોયા. હવે આજે આપણે વૈવિધ્યસભર વન્યજીવ એના વિશે થોડી વાતો કરવી છે. મિત્રો, શબ્દો ઉપરથી જ આપણને એમ થાય કે વૈવિધ્યસભર એટલે વિવિધતાવાળું. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, ઘણી જગ્યાએ જંગલોનું નિર્માણ થયેલું છે, પણ એની અંદર વિવિધતા જોવા મળે છે. એને આપણે થોડું જોઈએ. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યને કારણે વન્ય જીવ, જંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. જરા અંડરલાઈન કરજો મિત્રો. વિશ્વમાં પશુ પક્ષીઓની કેટલી પ્રજાતિ છે? 15 લાખ. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. એને પણ અંડરલાઈન કરજો મિત્રો. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે. આફ્રિકાના ઝરખ, ચિંકારા હરણ, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એટલે કે વાંદરાની એક જાત વગેરે જોવા મળે છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, એક શીંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો, જે આપણને ફોટોમાં દેખાય છે સ્ક્રીન ઉપર, હિમદીપડો કે જે બરફના વિસ્તારમાં જ રહેતો હોય છે. હિમ એટલે બરફ, એ પણ જોવા મળે છે. અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણી છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે, એટલે કે ફરે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવામાં આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનમાં રાજનાગ પણ જોવા મળે છે. મિત્રો, આવી આપણી વિશેષતા છે. જંગલ જીવન આ પ્રકારનું છે. ભારતના ઉત્તરથી લઈને દક્ષિણ, પૂર્વથી લઈને પશ્ચિમ
એમ દરેક વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના જંગલ જીવો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ વિવિધ રીતે આપણને જોવા મળે છે. તો આ આપણી આ વિવિધતા છે. ત્યારબાદ લુપ્ત થતું વન્યજીવ એને આપણે જોઈએ. ધીમે ધીમે મનુષ્યની કોઈ પણ પ્રકારની ક્રિયાને કારણે આ વન્યજીવ ધીમે ધીમે લુપ્ત મીંડ્યું છે થવા. એને જરાક જોઈએ આપણે. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઊભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ગયો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અને અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. ઉદાહરણ તરીકે આપણે ચકલી લઈ લઈએ, કાગડો લઈ લઈએ, ત્યાં જોવા મળતા નથી. કારણ કે એના આવાસો હવે ખતમ થઈ ગયા છે. મનુષ્યની કોઈ પણ પ્રકારની પ્રક્રિયાના કારણે આ તમામ પ્રકારના પક્ષીઓ પણ ધીમે ધીમે હવે વિનાશના આરે છે. એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતો નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ એક મગરની પ્રજાતિ છે અને ગંગેઈ ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિત નદીઓમાં જોવા મળતી જળબિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય હવે આવી ગયો છે. તો મિત્રો, આપણે વાત કરી કે લુપ્ત થવા માંડી છે પ્રજાતિઓ, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ. કાં તો એનું આશ્રય સ્થાન છીનવાઈ ગયું છે અથવા તો મનુષ્યની જરૂરિયાતોના કારણે આ કોઈ પણ પ્રકારના પ્રજાતિ જે છે એ ધીમે ધીમે હવે નષ્ટ થવા માંડી છે. તો આપણે હવે ગંભીરતાથી વિચારવું પડશે કે આ જે પશુ પક્ષીઓ પ્રાણીઓ છે એને આપણે સાચવવા જોઈએ. હવે વન્યજીવોના વિનાશનું કારણ. એના કારણો છે. કયા કારણે વન્યજીવ નષ્ટ થયું છે એને આપણે થોડું જોઈએ. હવે જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક વારસાઓ જોખમાણા છે. આજે ઘાસની વિસ્તારો હોય તો મનુષ્ય ત્યાં ઘાસ ચરાવવા જાય અથવા તો કોઈ પણ પ્રકારની બીજી પ્રવૃત્તિ માટે જાય તો તેનું આશ્રય સ્થાન છીનવાય છે અને ત્યાં જઈને કદાચ મનુષ્ય શિકાર પણ કરી બેસે છે. એના હિસાબે આ બધા જ વન્યજીવો ધીમે ધીમે નાશ પામ્યા છે. બીજું, જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટે અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થશે. આજે અસંતુલિત છે. જંગલો નાશ થાય એટલે આપણું વાતાવરણ અસંતુલિત થઈ ગયું છે. આપણે બધાએ જોઈએ છીએ ગરમી પડે છે, વરસાદ અનિયમિતતા છે, શિયાળામાં પણ અનિયમિતતા જોવા મળે છે. અમુક વિસ્તારમાં વરસાદ પડે, અમુક વિસ્તારમાં ઓછો પડે છે. ગરમી દિવસે ને દિવસે વધતી જાય છે. આ આપણું અસંતુલન થવા માંડ્યું છે અને એની અસર આપણને તો થાય છે પણ સાથે સાથે વન્યજીવોને પણ જોવા મળે છે. ત્રીજું, વાળ, ખાલ, હાડકાં, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. આજે કદાચ તમને ખ્યાલ હોય તો રાજા રજવાડાના સમયની અંદર રાજાઓ હતા એ પોતે કોઈ પણ પ્રકારના પશુ પક્ષી પ્રાણીને મારી અને પોતાના મહેલમાં સુશોભિત કરતા. એના શિંગડા,
એના ખાલ અથવા તો કોઈ પણ અન્ય ચીજ વસ્તુઓ એ મેળવવાની લાલસાએ આ વન્યજીવોને મારી અને એની વસ્તુઓ ઉપયોગમાં લઈએ છે. તો આ પણ એક વિનાશનું કારણ છે. એના પછી મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદમન, સડકો, બહુગતિક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. આજે મનુષ્ય ધીમે 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 જંગલોને કાપતો જાય છે, કારણ કે મોટી મોટી સડકો બનવા માંડી છે, બહુવિધ મોટી યોજનાઓ બની છે, નહેરો બનાય છે, ખનિજ એટલે કે જંગલમાંથી મળતી કોઈ પણ પ્રકારનું ખનિજ, પછી માટી હોય કે પથ્થર હોય કે રેતી હોય, કોઈ પણ હોય તે એ ધીમે ધીમે કાઢવા માંડ્યા છે. શહેરનું વિસ્તાર વધવા માંડ્યો છે. નાનું શહેર ધીમે ધીમે મોટું બનવા માંડ્યું છે અને જંગલને નાશ કરી અને જંગલ જીવો જે છે તે પોતે પોતાનું આશ્રય સ્થાન ગુમાવે છે અને આશ્રય સ્થાન ગુમાવવાના કારણે તે કદાચ ધીમે 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 નાશ પામે છે. એના પછી ઘાસચારો, બળતણ કે પશુચરણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. આ આગ જો બચ્ચાઓ ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યાં વન્ય પ્રાણીઓની સંખ્યા પર થતી મોટી નકારાત્મક અસરો પણ જોવા મળે છે. તો જંગલમાં ક્યારેક ક્યારેક ઉનાળાના સમયની અંદર આગ લાગે છે, દાવાનળ થાય છે, તો આના કારણે નાના બચ્ચા હોય અથવા તો પક્ષીઓના કોઈ પણ ઈંડા હોય તો એ સળગી જાય છે અથવા તો નુકસાન પામે છે. નાના નાના બચ્ચાઓને પણ નુકસાન પામે છે. એના હિસાબે તે જંગલની અંદર વન્યજીવોની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. એના પછી પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવીની સાથે અથડામણમાં ક્યારેક જીવ ગુમાવે છે. આપણને ખ્યાલ છે, કદાચ આપણા વિસ્તારમાં જ્યાં આપણે રહેતા હોય ત્યાં કદાચ કોઈ જંગલી પ્રાણી આવી જાય તો આપણે એને શું કરીએ છીએ? શક્ય હોય ત્યાં સુધી આપણે એને મારી નાખીએ છીએ. ઉદાહરણ તરીકે આપણા ઘરમાં નાગ નીકળ્યો હોય તો આપણે નાગને શું કરીએ છીએ? લગભગ આપણે એને મારી જ નાખતા હોય છે. તો આવી રીતે કોઈ પણ પ્રકારનું પ્રાણી કે કોઈ પણ પ્રકારનું જીવ મનુષ્યની વસાહતમાં આવી ચડે તો કદાચ માનવીની અથડામણમાં તે જીવ ગુમાવે છે. એના પછી પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર કે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. કોઈ પણ જંગલમાંથી ઔષધિ લાકડાઓ હોય કે ઔષધિ જે કોઈ પણ પ્રકારનું વૃક્ષ હોય એને આપણે ઔષધિ મેળવવાના હિસાબે આપણે એ ઝાડવાને કે વૃક્ષને કે છોડને આપણે નષ્ટ કરી નાખીએ છીએ. એમ કરતાં કરતાં ધીમે ધીમે જંગલો ખલાસ થવા મળે છે. આના હિસાબે કદાચ વન્યજીવો પોતે લુપ્ત થવા માંડ્યા છે. તો આ પણ એના આપણે કારણો જોઈએ. હવે વન્યજીવ સંરક્ષણ માટેના આપણે ઉપાયો આપણે શું કરવા જોઈએ એ જોઈએ. આપણે જંગલો માટે આપણો દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ એ ભૂલ ભરેલું છે. તેનું સંરક્ષણ થવું જોઈએ. તો જ વન્યજીવો માટે કુદરતી આશ્રય સ્થાનો બચશે. આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ જંગલ છે એ આપણા માટે સંસાધન છે, સંસાધન ખરું, પરંતુ વિનાશની સાથે વિકાસ નહીં, આવું આપણે વિચારવું પડશે. જો આવું વિચારશું તો વન્યજીવો પોતાનું આશ્રય સ્થાન બચાવી શકશે. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું અને તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુચરણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા જોઈએ. જો હિંસક પ્રાણીઓ છે, માંસાહારી પ્રાણીઓ છે, એનો ખોરાક છે તો કોઈ તૃણાહારી પ્રાણીઓ, હરણ છે, બકરી છે, ગાય છે કે વગેરે, એ જો રહેશે, બચશે તો માંસાહારી પ્રાણીઓ પોતે શિકાર કરીને પોતાની ખોરાક પૂરો કરશે. પણ આનું સંતુલન જળવાશે નહીં તો ધીમે 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 આ જે માંસાહારી પ્રાણીઓ છે એ પણ મૃત્યુ પામશે. શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરવો જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનનકારીના પ્રતિબંધ
ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. આજે ગવર્મેન્ટ એ કામ કરી રહી છે. શિકાર કરવા જાય અથવા તો જંગલની અંદર પ્રવેશ કરે અથવા તો કોઈ પણ પ્રકારની નુકસાન કરે તો અત્યારે સરકાર કાયદાકીય રીતે જોગવાઈ છે એમાં એને દંડ કરે છે, સજા કરે છે. તો આ પ્રકારની પ્રવૃત્તિ કડક રીતે અમલ થવો જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એના પછી જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબના પગલાં ભરવા જોઈએ. કદાચ વન્યજીવો જે જંગલની અંદર માછીમારી થતી હોય કે વન્ય પેદાશો મેળવવા માટે કોઈ પણ મનુષ્ય જતા હોય એની આડઅસરથી કદાચ વન્યજીવોનો શિકાર થાય છે. તો આવી પ્રકારની જે થતું હોય તો ત્યાં પણ કડક નિયમ અથવા પગલાં ભરવા જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. સરકાર દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ હજી લોકોની અંદર જાગૃતિ આવી નથી. અને છેલ્લો મુદ્દો, જવાબદાર નાગરિક જૂથોએ જીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. તો આ રીતે પણ આપણે જંગલ જીવને આપણે બચાવી શકીએ. તો મિત્રો, આજે આપણે જંગલ જીવ બચાવવાના ઉપાયો, વન્ય સંરક્ષણ અને એના કારણો વિશેની ચર્ચા કરી. તો આજે આપણે આટલું જ રાખીએ. ધન્યવાદ.